question in the examination. Which of the following statements are correct? Meiteis are found only in Manipur. So since we don't know anything and we just know about the Kuki-Zo-Meitei conflict, we would feel they are only limited to Manipur. મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પણ મેઇતીઝ આપણને જોવા મળે છે. એન્ડ 53% ઓફ મણિપુર્સ પોપ્યુલેશન ઇઝ મેઇતીઝ. સો આઈ વુડ સે મેજોરિટીમાં આપણને મણિપુરમાં જોવા મળે છે. એ લોકો સ્પ્રેડ અક્રોસ મેની અધર સ્ટેટ્સ છે અને ઇન્ડિયાની બહાર પણ એનું પ્રેઝન્સ જોવા મળે છે. ઓકે, સો વન લેસન, આ પહાડોની જે કમ્યુનિટી હોય ને એ એવું નહીં હોય કે એક જ જગ્યા પર સીમિત રહેશે. ધેર કલ્ચર વિલ બી સ્પ્રેડ અક્રોસ બોર્ડર્સ, બિકોઝ આ બોર્ડર્સ બની એ પહેલાંથી એ લોકોનું કલ્ચર ત્યાં આગળ છે. એ લોકોનું એક બહુ ફેમસ ફેસ્ટિવલ છે યોશાંગ ફેસ્ટિવલ. યોશાંગ ફેસ્ટિવલ તે સેલિબ્રેટ, એન્ડ યોશાંગ ફેસ્ટિવલ જે છે ઇટ ઇઝ આપણી જેમ હોલી હોય ને, ઇટ ઇઝ ધેર વર્ઝન ઓફ હોલી. 5 દિવસનું સેલિબ્રેશન છે. એ લોકો યોશાંગ એક સ્મોલ હટ જેવું બનાવશે સ્ટ્રોનું, ડ્રાઈડ ઘાસનું, એન્ડ પછી એને બર્ન કરશે. ઓકે, ફેસ્ટિવલનું હાઇલાઇટ છે મણિપુરી ડાન્સ. કયો? થાબલ ચોંગબા. બોયઝ અને ગર્લ્સ હાથ પકડીને ડાન્સ કરે અને ગાય ઇન સર્કલ્સ. ચૈતન્ય મહાપ્રભુની બર્થડે જે છે એ કમેન્સરેટ કરવા માટે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. સો યોશાંગ ફેસ્ટિવલ ઘણી બધી વખત ફેસ્ટિવલ્સ મેચ ધ લિસ્ટના ફોર્મમાં અપિયર થતા હોય છે. સામે સ્ટેટનું નામ ઓર કમ્યુનિટીનું નામ અને એક બાજુ ફેસ્ટિવલ્સનું નામ. સો ફોર દેટ પર્પઝ આજે આપણે એક અલગ પર્સપેક્ટિવથી મેઇતી કોમ્યુનિટીને જોયું. હવે મને એમ કહો, આ લોકોનું પ્રોફેશન શું હશે? જો ટ્રાઇબલ છે, નોર્થ ઇસ્ટના છે, 53% પોપ્યુલેશન છે. તો સૌથી પહેલાં તો દે વિલ બી ઇન્વોલ્વ વિથ પ્રાઇમરી એક્ટિવિટી. અને આ બધા જ જે સ્ટેટ્સ છે ઓર મણિપુર છે બધામાં સૌથી વધારે ઉગવાવાળો ક્રોપ કયો છે? રાઈસ. ટી એન્ડ કોફી પ્લાન્ટેશન હોય, એ ક્રોપ નથી. ટી એન્ડ કોફીના જે મોટા મોટા, કોફી તો નહીં, આ સ્ટેટ્સમાં ટી જોવા મળશે, મોટા મોટા પ્લાન્ટેશન્સ હોય ઓન્ડ બાય ધ રિચ પીપલ. દે આર